માત્ર હેરાન થવાનું ખેડૂતને, અને આ લોકો રાતોરાત માલામાલ થવા માટે ગોડાઉનમાં સ્ટોક કરે છે. રાજસ્થાનથી મગફળી મંગાવે છે અને ગોડાઉનમાંથી ખેડૂતોના ટ્રેક્ટરો મંગાવીને અહીંયા સીધા માર્કેટમાં રાતોરાત અને બારોબારીઓ કરવામાં મશગુલ બન્યા છે પોતાના ખીચા. નમસ્કાર મિત્રો, ઘણા સમયથી ખેડૂતોને કંઈક અંશે ફાયદો થાય તેના માટે કરીને ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોય છે. પરંતુ એ જગતના તાતને ક્યાં ખબર છે કે અમારી આડમાં મોટા માથાઓ પણ કૌભાંડ આચરીને રાજસ્થાનથી મગફળી લાવીને ખરીદી કરીને પ્રાઇવેટ ગોડાઉનોમાં નાખીને અને રાતોરાત કાળા બજારીઓ કરતા હોય એવી તો જગતના તાતને ક્યાં ખબર છે. અને એવો તો ક્યાં જગતના તાત પાસે સમય છે કે આ લોકોનું ધ્યાન રાખીને બેસી રહે. પરંતુ ચોક્કસથી બનાસકાંઠામાં ઘણા સમયથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. કેટલાય ખેડૂતો દ્વારા કેટલીક જગ્યાએ આક્ષેપો થયા છે કે અમને ખૂબ હેરાન કરવામાં આવે છે. અમારી મગફળી લેવા માટે અમારે રાત દિવસ મહેનત કરવી પડે છે. અહીંથી ખેડૂત ખેતરમાંથી ટ્રેક્ટર ભરીને માર્કેટ યાર્ડમાં ગયા પછી પણ ત્યાં જઈને મગફળી સાફ કરાવે છે. ત્યાં અલગ અલગ થ્રેસરોના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે, એટલે સતત 2-4 થ્રેસરો જે છે એ તો માર્કેટમાં પડ્યા જ રહે છે. એવા ઘણા બધા આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. પરંતુ જગતના તાતની વેદના સાંભળે કોણ? આખરે ગઈકાલે બપોર પછીથી આ ઓપરેશન ચાલુ થયું. ક્યાંથી મગફળી આવે છે તો ચોક્કસથી મુખ્ય હાઈવે ઉપર 4 થી 5 જેટલી રાજસ્થાનથી આવેલી મગફળી ભરેલી ગાડીઓ મેં સતત વોચ કરી. એ ક્યાં ખાલી થાય છે, ક્યાં જાય છે. અને મહત્ત્વની વાત તો એ છે કે એવા પણ કેટલાક સમયથી આક્ષેપ થઈ રહ્યા હતા કે લાખણી અને ગેળા વચ્ચે જે ગોડાઉન છે એ કોઈ પ્રાઇવેટ વ્યક્તિનું છે, મોટા માથાનું, મોટા ગજાના વ્યક્તિનું છે. અને ત્યાં મગફળી ઠલવાય છે અને ત્યાંથી રાતોરાત કાળાબજારીઓ થાય, એટલે કે રાતોરાત ખેડૂતોના ટ્રેક્ટરો ભરાઈને માર્કેટ યાર્ડમાં પહોંચે છે અને આ જ મગફળી રાતોરાત ખરીદાઈ જાય છે. જેમ કે ખેડૂતો જ્યારે મગફળી લઈને જતા હોય છે ત્યારે ખૂબ વેદના સહન કરવી પડતી હોય છે, ખૂબ ભારે હાલાકી સહન કરવી પડતી હોય છે. પરંતુ ખેડૂતના તરફેણમાં કોઈ બોલવા તૈયાર નથી. અરે જગતના તાતના વિશે તમે આજે નહીં બોલો તો ક્યારે બોલશો? આપણે ક્યાં કોઈનો વિરોધ કરવો છે? આપણે તો એ લોકોની વેદના સહન નથી થતી એટલા માટે બોલવું જોઈએ છે. અને એવા જ પ્રકારના દ્રશ્યો ગઈકાલે સાંજે રાતના સવારે મતલબ કે બપોરના 3 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ દ્રશ્યો સર્જાયા. લાખણી માર્કેટ યાર્ડમાં નજરે નિહાળ્યા, ગોડાઉનની પણ તપાસ કરી, ત્યાંથી ટ્રેક્ટરો નીકળ્યા તેની પણ તપાસ કરી, એ ટ્રેક્ટરો ભરાઈને માર્કેટ યાર્ડમાં પહોંચ્યા એ પણ તપાસ કરી. અને જ્યારે જે ડ્રાઈવરો હતા ગાડીઓ લઈને જે મગફળી ભરીને જે રાજસ્થાનથી આવી રહ્યા હતા તેમની પણ તપાસ કરી. એમણે કીધું કે અમને મોકલ્યા છે, અમને ખાલી એટલી ખબર છે કે લાખણી માર્કેટ યાર્ડમાં આ ખાલી કરવાની છે, પરંતુ ક્યાં ખાલી કરવાની છે, કયો વેપારી લેવાનો છે અમને ખબર નથી. એટલે ચોક્કસથી મગફળીનું જે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા હતા એ મને એવું લાગે છે કે અહીંયા થઈ રહ્યું છે. માત્ર આક્ષેપો નહીં, થઈ રહ્યું છે. એનો પણ પર્દાફાશ કરવા અમે તમામ પ્રયાસો કરશું. પરંતુ મને લાગે છે કે જો મોટા માથા સંકળાયેલા હોય છે ને તો કોઈ પણ રીતે આ વાતને દબાવી દેવામાં આવતી હોય છે. પરંતુ જગતના તાતને ક્યારેય ન્યાય મળતો નથી. એનો મતલબ એ છે કે કોઈને બોલવું નથી અને માત્ર ચૂપ રહેવું છે. ચૂપ રહેશો તો હજુ પણ વધુ સહન કરવું પડશે. આવનારો સમય આના કરતાં પણ વિપરીત આવશે કે તમને બોલવાની જગ્યા પણ નહીં મળે અને તમને બોલવા પણ નહીં દે. અગર જો તમે બોલશો તો તમને દબાવી દેવામાં આવશે. પરંતુ સાચી વાતમાં ક્યારેય કોઈના બાપથી ડરવાનું હોતું નથી અને કોઈનાથી દબાવવાનું પણ હોતું નથી. કીધું છે કે લાખણી માર્કેટ યાર્ડમાં ખાલી કરવાની છે, એટલે ચોક્કસથી આ ફરીવાર જેમ કે અગાઉ પણ રાજસ્થાનથી મગફળી લાવી અને મસમોટું કૌભાંડ મગફળીનું આચરી ચૂક્યા છે એના મોટા આગેવાનો, અને ફરી એકવાર લાખણી ખાતે આ મોટું કૌભાંડ ઝડપાઈ રહ્યું હોય એવા દ્રશ્યો આજે મને દેખાયા છે. અને સતત ખેડૂતોની ચિંતા કરીને હું રસ્તા ઉપર ઉતર્યો છું. આજે માર્કેટમાં પણ 2 ટ્રેક્ટરો પકડ્યા છે, અત્યારે મેં ત્યાં સાઈડમાં મુકાઈ દીધા છે. બીજું એક ટ્રેક્ટર છે જે ગોડાઉનમાં તૈયાર થઈ અને બહાર જ ઊભું હતું, તેનો પણ મારી પાસે વિડીયો ફૂટેજ છે. અને મારી સાથે આગેવાનો સાથે વાત કર્યાના પણ રેકોર્ડિંગ છે. એ લોકોએ કીધું છે કે અમારું ગોડાઉન પણ નથી. ક્યાંથી લઈને આવ્યા? ગોડાઉનમાંથી ના તો ગોડાઉનમાં સ્ટોક ખેડૂતનો માલ પડે ને લઈને આવ્યા. ખેડૂતનો સ્ટોકનો માલ કેમ? ખેડૂતો શું નામ છે તમારું? ખેડૂતનો માલ હે? कहाँ पे खाली करना बोला तो होगा ना? लाखनी बोला। कहाँ पे? मार्केट यार्ड में या कोई गोडाउन में? नहीं, मतलब मार्केट में बोला। मार्केट में बोला? मार्केट। अच्छा। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો થાય તેના માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હોય છે. અલગ અલગ જગ્યાએ એના પોઈન્ટ આપવામાં આવતા હોય છે. પરંતુ ખેડૂતોને એવી ક્યાં ખબર છે કે મોટા માથાઓ
આમાં કૌભાંડ આચરતા હશે. ઘણીવાર આવા અનેકવાર આક્ષેપો પણ થયા છે, મસમોટા કૌભાંડના આક્ષેપો થયા છે, પરંતુ મોટા ગજાના લોકો ગમે તેમ કરીને એમાંથી નીકળી જાય છે. આ જોઈ રહ્યા છો, એક મોટા માથાનું આ પ્રાઇવેટ ગોડાઉન છે અને ત્યાં રાજસ્થાનથી મગફળી આવતી હોય છે અને પછી રાતોરાત કાળા બજારીઓ એટલે કે ટ્રેક્ટરો ભરીને માર્કેટ યાર્ડમાં પહોંચતા હોય છે. અહીંયા ખેડૂતો લાઈનો લગાવીને બેઠા હોય છે. ખેડૂત એક ટ્રેક્ટર ભરીને માલ લઈને જાય ત્યારે એને ખબર નહીં કેટલા દિવસ ત્યાં રોકાવું પડશે, કેવી રીતે ત્યાં મગફળીમાં મથવું પડશે, કારણ કે અહીંયા ઇન્ડી એગ્રો દ્વારા જે મગફળી ખરીદવામાં આવે છે કંઈ પણ ચલાવવામાં આવતું નથી. પરંતુ જ્યારે આવા મોટા માથાના આવી જ રીતે ટ્રેક્ટરો ભરાઈને રાતોરાત આવતા હોય છે ત્યારે ખબર નહીં અંદર શું હોય છે કે શું નથી હોતું, બધી જ મગફળી ખરીદાઈ જાય છે. તો આ કૌભાંડ નથી તો બીજું શું છે? ક્યાંથી લઈને આવ્યા? ક્યાંથી લઈને આવ્યા? ગોડાઉનમાંથી? ના, તો ગોડાઉનમાં સ્ટોક ખેડૂતનો માલ પડ્યો લઈને આવ્યા. ખેડૂતનો સ્ટોકનો માલ કેમ? ખેડૂતો શું નામ છે તમારું? ખેડૂતનો માલ હે? કયા ખેડૂતનો માલ છે? બતાવજો. ઉતારા બતાવો ને, કયા ખેડૂતનો માલ છે? અમારો જ માલ છે. હે? બતાવો તમારા ઉતારા. કેટલી મગફળી થયેલી ખેતરમાં? તમારા ખેતરમાં? આ ગોડાઉનમાંથી ટ્રેક્ટર નીકળ્યો છે, મારી પાસે એના પુરાવા છે. શેના માટે વેચવો? કેમ ડાયરેક્ટ થોડા દિવસે નથી આવતા? રાતના આવો છો, આજે રજાના દિવસે? એર પડી ગયો સાહેબ, એટલે એર પડ્યો એટલે અહીં પડ્યું. ગોડાઉન કોનું છે? ગોડાઉન કોનું ગોડાઉન છે જ્યાંથી તમે માલ લઈ આવ્યા? હે? તમે રાખેલું છે ભાડે? હે? શું નામ તમારું? લાખણી ગેળા રોડ ઉપરથી અહીંયા જોઈ શકો છો, મોટા પ્રમાણમાં ત્યાં સ્ટોક કરી દેવામાં આવે છે રાજસ્થાનથી. ત્યાંથી રાજસ્થાનથી માલ આવે છે અને આવી રીતના ટ્રેક્ટરો રાતના ભરીને આવે છે. ખેડૂતો બિચારા સતત 3 મહિનાથી હેરાન થાય છે, જેમની મગફળી લેવામાં આવતી નથી. એક મહિનાથી લાઇનમાં ઊભા છે અને અહીંયા રાતોરાત મગફળી જેવી પણ આવે એવી ભરીને વેચાઈ જાય છે. એટલે જે પણ આ લાખણી અને ગેળા રોડ ઉપર જેનું પણ ગોડાઉન આવેલું છે ને, એ વ્યક્તિ બહુ મસમોટું મગફળીનું કૌભાંડ અહીંયા લાખણી માર્કેટ યાર્ડમાં ચલાવી રહ્યો છે. જે પણ હોય, જે પણ આગેવાનનું એ ગોડાઉન હોય, આ ટૂંક સમયમાં આનો બહુ મોટો પર્દાફાશ થશે. અત્યારે અમે લાઈવ ઓપરેશન કર્યું છે કે આ તમામ જે ટ્રેક્ટરો છે એ લાખણી અને ગેળા વચ્ચે જે ગોડાઉન આવેલું છે એ ગોડાઉન આવી રીતે આ ટ્રેક્ટરો આપણને એવું લાગે છે કે કોઈ ખેડૂતના હશે. ભલે ટ્રેક્ટર ખેડૂતના હશે, પણ જે આ માલ આવ્યો ને જે ભરાઈને, એ અહીંયા ગોડાઉનમાંથી આવે છે. અને હવે આ રાત્રે દરમિયાન અહીંયા આ માલ પણ સગે વગે થઈ જશે અને ઓલા જે બારદન છે ને કંપનીના, જે ટેકાના ભાવે ખરીદી કરે એ કંપનીવાળાના બારદનમાં તમામ માલ જેસે થે જેવો હશે ને એવો ભરાઈ જશે અને ખેડૂતોને વારંવાર હેરાન થવાનું. છેલ્લા 3 મહિનાથી ખેડૂતો અહીંયા ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ એમનો માલ સેજ પણ વીક હોય, કંઈ પણ હોય તો પાછો આપી દેવામાં આવે છે, અથવા તો અહીં ને અહીં એ લોકોને આખો દિવસ મથામણ કરાવવામાં આવે. તેમ છતાં માત્ર હેરાન થવાનું ખેડૂતને, અને આ લોકો રાતોરાત માલામાલ થવા માટે ગોડાઉનમાં સ્ટોક કરે છે. રાજસ્થાનથી મગફળી મંગાવે છે અને ગોડાઉનમાંથી ખેડૂતોના ટ્રેક્ટરો મંગાવીને અહીંયા સીધા માર્કેટમાં રાતોરાત અને બારોબારીઓ કરવામાં મશગુલ બન્યા છે. પોતાના ખીચા ભરવા, રાતોરાત કરોડપતિ બનવા માટે સપના સેવી રહ્યા છે અને મારો જગતનો તાત પરેશાન થઈ રહ્યો. ये कहाँ से लोड किया हुआ है? कहाँ से लोड किया हुआ है? 6 महीने किया है. वो क्या नाम है, काजू वाला. कहाँ आया? राजस्थान में? हाँ, राजस्थान में. हाँ राजस्थान में. ये सब राजस्थान से. कहाँ खाली कहाँ करना है? खाली कहाँ करना है? किसानों का माल है साहब, खाली सब कहाँ करना है? क्या पता नहीं, हमारे बताया नहीं. बताया तो होगा ना कि यहाँ पे खाली करना है. यहाँ आप 3 बजे से यहाँ पे पड़े हो, 3 बजे से, है ना? 3 बजे से यहाँ पे पड़े हो, तो कहाँ पे खाली करना बोला तो होगा ना? लाखनी बोला. कहाँ पे? मार्केट यार्ड में या कोई गोडाउन में? नहीं, मतलब मार्केट में बोला. मार्केट में बोला. अच्छा, कितना गोनी है एक में? कितना गोनी है? मेरे तो साहब होगी 220. एक ट्रक में 220. अभी कितना? 3 ट्रक है भरा हुआ. 3 सब लाखनी मार्केट में बोला कि कोई गोडाउन में? मार्केट में. मार्केट में मतलब किससे? ये मंडी है ना, इस मंडी में है मेरे ख्याल से. अभी तो क्लियर तो नहीं हुआ, पर बताया हमारे को मंडी, लाखनी मंडी में होगा. मतलब क्लियर नहीं किसका माल है वो, किसने मंगवाया ऐसा क्लियर नहीं है. पीछे से किसानों ने भेज दिया है, आगे दलाल थ्रू भेजा है, तो क्या पता कैसे है उसको. मतलब किसानों ने कहा मार्केट हमारे को माल बेचना है. ठीक है ये बात. तो कब खाली करोगे? खाली का साहब निर्णय क्या होगा? अब आप उसको पार्टी वाला जो आएगा, सैंपल लेगा, उसको पसंद होगा
तभी ले खाली करवा देगा, उसको पसंद नहीं हुआ तो नहीं करवाएगा और दूसरी जगह जाना पड़ेगा। ऐसा ठीक है એ રાજસ્થાનથી આવેલી મગફળી અને 3 વાગ્યાની એટલે કે દિવસના 3 વાગ્યાની અહીંયા પડી છે. જો તમામ રાજસ્થાનના પાર્સિંગવાળી ગાડી છે. 200 200 300 ગુણી અહીંયા મગફળી ભરી દેવામાં આવી છે. અને તમે જેમ જોયું કે રાજસ્થાનથી જ આવી છે ને લાખણી માર્કેટમાં ખાલી થવાની છે, એટલે તમે સમજી શકો છો કે કેમ ખાલી થવાની છે. અહીંયા જે પ્રમાણે ખેડૂતોનો માલ ખરીદવામાં આવે છે ટેકાના ભાવે, જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં અહીંયા લાગે છે કે ઘઉંભોળ ચાલી રહ્યું છે. હજુ તો હું અંદાજ લગાવું છું, પરંતુ આપણે ખરાઈ પણ કરશું. આ મગફળી છે અને આ લાખણી ખાતે 3 વાગ્યાથી અહીંયા પડી છે હાઈવે ઉપર 3 ગાડીઓ. આમ તો 4-5 ગાડીઓ છે, મને લાગે છે કે બીજી ખાલી પણ થઈ ગઈ હશે. અને જાણવા મળતા મુજબ મેં એ તમામ અપડેટ પણ કરી, કારણ કે એ એક લાખણી અને ગેળા વચ્ચે એક ગોડાઉન છે. ત્યાં ઘણી બધી મગફળી એટલે કે મોટા પ્રમાણમાં જથ્થો હોય એવું પણ દેખાઈ આવ્યું છે, કારણ કે ત્યાંથી ટ્રેક્ટરો ભરી આ પણ ગાડી ભરેલી જ છે. અને છેલ્લા 3 મહિનાથી કહેવાય છે કે જાન થઈ રહ્યો છે. અને અહીંયા રાજસ્થાનથી ગાડીઓ મંગાવી અને રાતોરાત કાળાબજારીઓ થઈ રહ્યું છે. એમાં કેટલાય સમયથી આક્ષેપો થઈ રહ્યા હતા, કેટલાય સમયથી ખેડૂતો રાડ કરી રહ્યા હતા, પરંતુ અમને ક્યાંય એવું દેખાતું નહોતું. પરંતુ આજે સતત મકર સંક્રાંતિના દિવસે અમે કોઈ પતંગ ચડાવવાની ઉજવણી નથી કરી, પણ જોઈ રહ્યા છો અહીંયા અમે ઉત્તરાયણ નથી કરી, પરંતુ જગતના તાત માટે સવારથી આ રોડ ઉપર એટલા માટે છીએ કે છેલ્લા 3 વાગ્યાથી આ ગાડીઓ જોવા મળી. ત્યારબાદ અમે એ જે ગોડાઉનની અમને માહિતી હતી એ ગોડાઉનમાં તપાસ કર્યો અને સાંજે જ એ ગોડાઉનમાંથી ભરાઈ અને 3 જેટલા ટ્રેક્ટરો માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે. મેં ચેરમેન સાથે પણ વાત કરી છે, અહીંના આગેવાનો સાથે પણ વાત કરી છે, જે લોકો મગફળી ખરીદી કરી રહ્યા છે સંઘમાં પણ વાત કરી છે. એટલે તમામ લોકો સાથે વાત કરી છે કે અહીંયા ગાડીઓ પડી છે 3 ક્યાં ખાલી થવાની છે આ લોકોને ખબર નથી. આ તો માત્ર રાજસ્થાનથી ભરીને અહીંયા આવ્યા છે. હવે એ લોકોને તો જ્યાં ઓર્ડર થશે ત્યાં ખાલી કરવામાં આવશે, પરંતુ મને કીધું છે કે લાખણી માર્કેટ યાર્ડમાં ખાલી કરવાની છે. એટલે ચોક્કસથી આ ફરીવાર જેમ કે અગાઉ પણ રાજસ્થાનથી મગફળી લાવી અને મસમોટું ઘઉંભોળ મગફળીનું આચરી ચૂક્યા છે અહીંના મોટા આગેવાનો, અને ફરી એકવાર લાખણી ખાતે આ મોટું ઘઉંભોળ ઝડપાઈ રહ્યું હોય એવા દ્રશ્યો આજે મને દેખાયા છે. અને સતત ખેડૂતોની ચિંતા કરીને હું રસ્તા ઉપર ઉતર્યો છું. આજે માર્કેટમાં પણ 2 ટ્રેક્ટરો પકડ્યા છે, અત્યારે મેં ત્યાં સાઈડમાં મુકાઈ દીધા છે. બીજું એક ટ્રેક્ટર છે જે ગોડાઉનમાં તૈયાર થઈ અને બહાર જ ઊભું હતું, તેનો પણ મારી પાસે વિડીયો ફૂટેજ છે. અને મારી સાથે આગેવાનો સાથે વાત કર્યાના પણ રેકોર્ડિંગ છે. એ લોકોએ કીધું છે કે અમારું ગોડાઉન પણ નથી અને આવી જ રીતના મગફળીના ઘઉંભોળો થઈ રહ્યા છે. અને મારો જગતનો તાત છે એ 3 મહિનાથી ધરમ ધક્કા ખાઈ રહ્યો છે. એની મગફળી ભરાઈને જાય તો આખો દિવસ હેરાન થવાનું, આખો દિવસ મગફળી ચોખ્ખી કરવાની, અને પછી પણ એનો વારો આવે છે કે નથી આવતો આ રાહ જોઈને મારા જગતના તાતને બેસી રહેવાનું. આવા ઘઉંભોળો આ બનાસકાંઠામાં મગફળીના ચાલી રહ્યા છે, પરંતુ કોઈને ખબર નથી કે કેમ કોઈ બોલતું નથી. હવે વારો આવ્યો છે કે ખરેખર આ આવું થતું હોય તો ચોક્કસથી બોલવું જોઈએ. આમાં કોઈની સંકોચ, કોઈની શરમ કે કોઈની લાચારી ન હોવી જોઈએ. જ્યારે જગતના તાતનો વારો આવે છે ત્યારે એના પડખે ઊભું રહેવું જોઈએ. એ આપણી પ્રાથમિક સભ્યતા અને પ્રાથમિક આપણી અગ્રિમ કહી શકાય કે આપણી એ મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે જગતના તાતને જ્યારે તકલીફો થતી હોય ને ત્યારે આપણે પડખે ઊભું રહેવું જોઈએ. હું સતત અત્યાર સુધી પડખે છું અને આ ઘઉંભોળ બંધ કરાવવામાં પણ હું જગતના તાતના પડખે ઊભો રહેવાનો છે. જોઈ શકો GJ19, કારણ કે મગફળી ઘઉંભોળની જ્યારે ગાડી બનાસકાંઠામાં આવે ત્યારે GJ19માંથી જ ખાસ કરીને આવતી હોય છે. અગાઉ પણ જ્યારે મગફળીનું ઘઉંભોળ ઝડપાયું ત્યારે આવી ગાડીઓ આવતી હતી રાજસ્થાનમાંથી ભરાઈને, આજે પણ આવી રહી છે, પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી.